છેવાડાના માનવીને અશક્ત કરવાનું ષડયંત્ર કોંગ્રેસે મનરેગા યોજના થકી ગ્રામીણોને આર્થિક રીતે સશક્ત કરવાનું કામ કર્યું હતું. લાલજી દેસાઈ દેશભરમાં વિરોધ કરવા કોંગ્રેસ કટિબદ્ધ. મનરેગા થકી રોજગાર માટે કોંગ્રેસ છેક સુધી સંઘર્ષ કરશે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ 2025ના નામ સાથે શ્રમિકોના રોજગાર પર તરફ મારતી યોજનાનો દેશભરમાં વિરોધ યોજવાના નિર્ણયને પગલે આજે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય ચેરમેન સુરતમાં પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર ચાપખા માર્યા હતા. રોજગાર ગેરંટીને બાબુઓની મનસ્વાગીરી પર સોંપી દેવાનો આરોપ મૂકતા ચેરમેને મનરેગાના મુખ્ય ઉદ્દેશને ફરીથી લાગુ કરવા માંગ કરી હતી. સુરતના સર્કિટ હાઉસમાં આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધતા કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું કે યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન જ દેશની જનતાને અનેક અધિકાર આપવાનાર વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે અનેક યોજનાઓ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ક્રાંતિકારી પહેલ કરી હતી, જેના ભાગરૂપે છેવાડાના માનવી સુધી રોજગાર પહોંચ્યું હતું. મનરેગા યોજના હેઠળ પંચાયતોને અધિકાર આપીને છેવાડાના માનવીને સશક્ત બનાવવાનો પ્રયોગ સફળ રહ્યો હતો અને દેશમાં ખુશાલીનો નવો યુગ શરૂ થયો હતો. પરંતુ વર્ષ 2014માં દિશાવિહીન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું. ત્યારથી દેશની જનતા કોઈના કોઈ મુદ્દે કતારમાં લાગી રહી છે અને 11 વર્ષ પછી એ કતારનો સિલસિલો યથાવત રહ્યો છે. ફેબ્રુઆરીમાં વિધાનસભા ઘેરાવ. મનરેગા મુદ્દે ગ્રામીણોને અન્યાય કરનાર કેન્દ્ર સરકારને ઊંઘમાંથી જગાડવા મુદ્દે આગામી 7મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ઘેરાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 600 કરોડનું પેમેન્ટ અટવાયું. મહાત્મા ગાંધીના નામ પરથી યોજના દૂર કરીને જી રામજી યોજના લાવનાર કેન્દ્ર સરકારે દેશભરમાં ગ્રામીણોના 600 કરોડ રૂપિયા દબાવી રાખ્યા છે અને શ્રમિકોને પેમેન્ટ ચૂકવવાનું નામ લેતી નથી. કોંગ્રેસની 100 દિવસની રોજગાર ગેરંટી સામે 125 દિવસ રોજગાર આપવાની મોટી વાતો કરનાર ભાજપની આગેવાની હેઠળની સરકારનું પાછલા વર્ષોનો રેકોર્ડ જોઈએ તો દર વર્ષે માત્ર 45 દિવસે જ રોજગાર પૂરું પાડવામાં સફળ થઈ છે, જેનાથી છેવાડાના માનવીની આર્થિક સ્થિતિ વધુ કથળી છે. મારું નામ લાલજી દેસાઈ છે, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ, કોંગ્રેસ વર્કિંગ કમિટી મેમ્બર છું. આજની આ બેઠકમાં મુખ્ય અત્યારે સુરત જિલ્લા અને સુરત શહેરના સાથીઓ સાથે સંવાદનો કાર્યક્રમ પત્રકારો સાથે એ છે કે ભારત સરકાર દ્વારા મનરેગા કાયદો હટાવી અને બીબી ગ્રામજી નામનો કાયદો લાવી રહ્યા છે. એક હતું જે કામનો અધિકાર અને આંદોલનોમાં કહેતા હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, એટલે ભારતના નાગરિકને કામનો અધિકાર છે એ કાયદાના સ્વરૂપે મળેલા અધિકારને યોજનામાં ફેરવી અને ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના મજદૂરોના પીઠમાં ખંજર ભોંકવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે. જેમાં કેન્દ્ર સરકારે 90% બજેટ પહેલા ફાળવવાનું હતું, 90 થી 100%. એના બદલે હવે કેન્દ્ર સરકાર 40% બજેટ જે તે રાજ્ય ફાળવે તો આ યોજના ચલાવવાનું વાત કરે છે. પહેલા માંગો ત્યારે કામ અને માંગો એ વિસ્તારમાં કામ આપવાનો કાયદો હતો. એના બદલે હવે સરકારના અધિકારીઓ નક્કી કરશે કે ક્યાં કામ આપવું અને ક્યારે કામ આપવું. એટલું જ નહીં, ચોક્કસ સિઝનમાં કામ નહીં કરવાનું એવું આ કાયદામાં વ્યવસ્થા છે. એટલે મજદૂરો સાથે વધારે અન્યાયી વલણ સરકારે અપનાવી અને કામના અધિકારને છીનવવાનું કામ કર્યું છે. બીજું, પહેલા પંચાયતો જે છે એ પોતે નક્કી કરતી હતી કે અમારે કયું કામ ક્યાં કરાવવું છે. પંચાયતોના અધિકાર છીનવી અને ફરી એક વખત બાબુગીરી એટલે કે જે અધિકારીઓના હાથમાં આ સત્તા આપવાનું કામ આ સરકાર કરી રહી છે. આ સરકાર જે છે એ પહેલા મનરેગા સાથી તરીકે લોકોને મદદરૂપ કરવા માટેના જે આખી વ્યવસ્થા હતી એને તોડી પાડીને પોતાની મનમાની અને પોતાની મનસુખી મુજબના આ અધિકારને યોજનામાં ફેરવીને લોકોના અધિકારને છીનવી રહી છે. તેની સામે કોંગ્રેસ પાર્ટી ઓલરેડી ગઈકાલથી કાર્યક્રમો શરૂ કર્યા છે. આજે દરેક જિલ્લા કક્ષાએ અલગ જગ્યાએ ધરણાઓ શરૂ થઈ ગયા છે. એ 15મી જાન્યુઆરી સુધી ધરણાઓ રહેશે. એ ત્યારબાદ જિલ્લા કક્ષાએ કાર્યક્રમો કર્યા પછી પંચાયત લેવલના કાર્યક્રમો થશે, પંચાયત લેવલે ચોપાલ થશે, પંચાયત લેવલે ઠરાવો થશે. જે મનરેગાના કાર્યકર્તા છે એની સાથે જનસુનવાઈ જેવા કાર્યક્રમો થશે, પ્રભાત ફેરી થશે અને આ બધું કર્યા પછી અમે ફેબ્રુઆરીના 15 તારીખ પહેલા એટલે 7 થી 10 ફેબ્રુઆરીના આસપાસના ગાળામાં આખા ભારતમાં વિધાનસભા ઘેરાવનો કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કે ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતોના કામનો અધિકાર છીનવી અને સરકાર છે માત્ર ઉદ્યોગપતિઓને જે રાજી રાખવા માંગે છે એની સામેની આ લડાઈ છે. આ લડાઈ અમે લડીશું. અને સવાલ આપનો એક જે સવાલ હતો કે આ લોકો એમ કે છે એમણે બે વસ્તુ આ માર્કેટિંગ માટે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે
કે 100 દિવસના બદલે 125 દિવસની વાત કરે છે અને 15 દિવસના બદલે 7 દિવસ પેમેન્ટની વાત કરે છે. મારે સૌથી પહેલો સવાલ એ છે કે 100ના બદલે 125 દિવસની વાત તો પછી કરવાની, પહેલા 100માંથી માત્ર 45 દિવસ જ અત્યાર સુધીમાં કામ આપે છે ને એટલું જ બજેટ ફાળવે છે, તો પહેલા 100 દિવસનું બજેટ ફાળવીને એ 100 દિવસનો જે વાયદો કાયદા મુજબ થયેલો છે એને પૂરું કરીને બતાવે, પછી 125 દિવસની વાત કરે. બીજું, અનેક રાજ્યોમાં, ગઈકાલે હું દિલ્હીમાં હતો, મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય, કરોડો રૂપિયાના મનરેગાના મજદૂરોના પેમેન્ટ બાકી છે. એ પહેલા બાકી પેમેન્ટ જે 600 કરોડ જેવું ભારતભરમાં બાકી છે, પહેલા 600 કરોડ પેમેન્ટ કરીને બતાવે, એને આપી દે, પછી 15 દિવસમાંથી 7 દિવસમાં એ કરવાનું બતાવે. એટલે આ જે છે, ભારતીય જનતા પાર્ટી હંમેશા દોરંગી વાત કરે છે. દોરંગો ખેસ, દોરંગી વાત, કહેવાનું કંઈક અને કરવાનું કંઈક.